વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું રાજેન્દ્ર ભડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 6 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ જે તમારી સમક્ષ પ્રથમ ભાગ આવ્યો જેમાં 6 જેટલા મહત્ત્વના મુદ્દા એટલે કે શોર્ટ નોટ્સ કહી શકાય, અને એમાંથી 5 મહત્ત્વની શોર્ટ નોટ્સ અજંતા, ઇલોરા, એલિફન્ટા, મહાબલીપુરમ અને પટદકલ આ પ્રશ્નોની એટલે કે મુદ્દાઓની શોર્ટ નોટની આપણે ચર્ચા કરી, અને એમાંથી 4 મહત્ત્વના મુદ્દા તમારે તૈયાર કરવાના છે પરીક્ષાના અનુસંધાનમાં. મિત્રો, જેટલું મહત્ત્વ ચોપડીમાંથી વાંચવાનું છે ત્યારબાદ એને નોટ્સમાં લખવાનું છે, એટલું જ મહત્ત્વ ક્યાંકથી સારું માર્ગદર્શન મળે, અમારી ભાષામાં કહીએ તો સૂચનો મળે, એને સાંભળી અને અમલ કરવાનું છે. એનો ફાયદો આપણને શું થાય કે આપણને કયા ચેપ્ટરમાંથી કેટલી મહેનત કરવી અને એનાથી શું ફાયદા આપણે ઓછી મહેનતે લઈ શકીએ છીએ એ ખબર પડે છે, અને માટે જ અમે અહીંથી તમને અમારા અનુભવ આધારિત કેટલીક સૂચનાઓ આપતા હોઈએ છીએ. ઇતિહાસ અને ચેપ્ટર 6 અનુસંધાનમાં ઘણી બધી માહિતી તમને પ્રથમ ભાગમાં આપણે આપી, અને તમે એને ખૂબ સારી રીતે અમલ કરશો એવી આશા સાથે આપણે બીજા ભાગની શરૂઆત કરીએ છીએ. આપણો જે આ પ્રશ્ન છે એ છે ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરો એટલે મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં આવે. આ ખજુરાહો એટલે પહેલાં બુંદેલખંડના જે ચંદેલ રાજાઓ હતા મિત્રો એની રાજધાની હતી. એટલે જેવી રીતે પટદકલ એ ચાલુક્ય વંશના રાજાઓની રાજધાની હતી, તેવી રીતે આ બુંદેલખંડના ચંદેલ વંશના રાજાઓની રાજધાનીનું આ નગર હતું ખજુરાહો, જે અત્યારે છતરપુર જિલ્લાનું એક નાનકડું ગામ કહેવાય છે. આ રાજાઓનો સમય હતો ઈસવીસન 905થી 1050, અને એ સમયે અહીંયા ખજુરાહોમાં એમણે ટોટલ 80 જેટલા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંથી અત્યારે 25 જેટલા મંદિરો હયાત છે. એટલે જે અંડરલાઇન તમને કરવામાં આવે છે એ બધા હેતુલક્ષી સવાલો છે, એને ધ્યાનમાં રાખજો. મોટાભાગના શૈવ એટલે શિવ મંદિરો છે, સાથે સાથે કેટલાક મંદિરો વૈષ્ણવ અને જૈન પણ છે. શૈલી અને શિલ્પકામ આવે એ કોમન બાબતો આગળ આવી ગયેલી છે, એ રીતે તમે લખી શકો છો. અહીંનું સૌથી મહત્ત્વનું જે મંદિર કહેવાય છે એ 64 યોગીની મંદિર છે, અને એનું જે તોરણ એટલે આપણે જ્યાંથી દરવાજામાં થઈ અને મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યાં આગળ એનો જે ગર્ભગૃહની અંદર જવાનો ભાગ હોય છે ત્યાં આલંકારિક શૈલી એ વિશેષ જાણીતી છે. શરૂઆતના બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા. મોટે ભાગે નાગર શૈલી એમાં જોવા મળે છે, અને દેશ વિદેશના જે પણ પ્રવાસીઓ છે એ ત્યાંની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલાને જોઈ અને મંત્રમુગ્ધ બની જાય છે. મિત્રો, અગાઉના જે પોઈન્ટ્સ આપણે તમારી સમક્ષ મૂક્યા હતા એ પ્રમાણે અહીંયા પણ હેતુલક્ષી સવાલોની વાત કરી લઈએ છીએ આપણે. તો સૌથી પહેલાં રાજ્ય મધ્યપ્રદેશ, જિલ્લો છતરપુર, રાજા તો ચંદેલ, બુંદેલખંડ, એનો સમય 905થી 1050, 80 મંદિરો ટોટલ અત્યારે 25, મુખ્ય મંદિર 64 યોગીની. આ બધા હેતુલક્ષી સવાલો છે જે આપણે કરવાના થાય છે. બીજો એક મહત્ત્વનો પ્રશ્ન છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓરિસ્સા રાજ્યમાં આવે છે, ઓડિશા પણ કહેવાય છે ને. એનું જગન્નાથપુરી નામનું સ્થળ તમે સાંભળેલું હશે, એ પુરી જિલ્લામાં છે. બંગાળાની ખાડી અથવા બંગાળાનો જે અખાત કહીએ છીએ એની પાસે આવેલું આ ભવ્યાતિ ભવ્ય મંદિર છે, જેનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. અગાઉના ભાગમાં પણ આવું એક નામ આવ્યું હતું, નરસિંહવર્મન પ્રથમ.
પલ્લવ વંશનો રાજા હતો અને આ ગંગ વંશ છે, એટલે ક્યાંક આપ કન્ફ્યુઝ ન થાવ એનું ધ્યાન રાખશો. આ પણ રથ મંદિર છે મહાબલીપુરમની જેમ, જેમાં 7 અશ્વો એટલે કે ઘોડા ખેંચી રહ્યા હોય તેવું દ્રશ્ય છે. સૂર્યના રથનું સ્વરૂપ એમાં આપેલું છે, એટલે એને સૂર્ય મંદિર કહેવાય છે, જેમાં 12 વિશાળ પૈડા છે અને જે વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રની અંદર 8 આરાઓ છે, અહીંયા તમને બાજુની આકૃતિમાં જોવા મળે છે. એ દિવસના 8 પ્રહરને દર્શાવે છે. સમગ્ર મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું છે, માટે તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે સૌથી પહેલાં દરેક પ્રશ્નમાં જે અંડરલાઇન કરીએ છીએ અથવા મહત્ત્વના પ્રશ્નો કહીએ છીએ એ તમારી સમક્ષ અહીંયા આવી ગયા છે. બાકી જે છે એ સામાન્ય ચર્ચા છે. ફરીથી એકવાર આ મુદ્દાની ચર્ચા કરી લઈએ મિત્રો. રાજ્ય ઓડિશા, જિલ્લો પુરી, બંગાળાની ખાડીની નજીક. આ 3 મહત્ત્વના હેતુલક્ષી સવાલો છે આમાં. સદી તો 13મી, વંશ તો ગંગ વંશ અને એનો રાજા નરસિંહવર્મન પ્રથમ. ટોટલ 12 પૈડા, 7 ઘોડા અને 8 પ્રહર, 8 આરા. આ બધી બાબતો આપણે યાદ કરવી પડશે મિત્રો. બોર્ડમાં એ રીતે પણ 2 માર્ક્સનો સવાલ આમાંથી પૂછી ગયેલો છે ભૂતકાળમાં કે કયું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે, શા માટે? તો અહીંયા આપણો જવાબ એવી રીતે બને કે ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે કારણ કે તેનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું છે માટે. ત્યારબાદ બૃહદેશ્વર મંદિર આવે છે મિત્રો. બૃહદેશ્વર મંદિર એ પ્રાચીન ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક ગણાતું હતું. રાજ્ય તમિલનાડુ, જિલ્લો તાંજોર, જેને થંજાવુર પણ કહેવાય છે, ત્યાં સ્થિત છે આ મંદિર. મંદિરનું નિર્માણ 1003થી 1010ના સમયગાળામાં થયું હતું. એનું નામ બૃહદેશ્વર કેમ પડ્યું? તો આ મંદિર એ મહાદેવનું છે, એટલે કે ભગવાન શિવનું છે અને શિવ એ દેવોમાં મોટા હોવાથી, બૃહદ એટલે મોટા હોવાથી એને બૃહદેશ્વર મંદિર પણ કહેવાય છે. આનું નિર્માણ એ ચોલ વંશના રાજાઓએ કર્યું હતું, જેનું નામ છે રાજ પ્રથમ, અને એટલા માટે આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહેવાય છે. 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને લગભગ 200 ફૂટ ઊંચું આ ભવ્યાતિ ભવ્ય મંદિર છે મિત્રો. પાછળ 2-3 વાક્યો આપેલા છે સારા એવા, પરંતુ મહત્ત્વના વાક્યો અહીંયા પૂરા થાય છે, એટલે પહેલાં આપણે આની ચર્ચા કરી લઈએ. રાજ્ય પૂછાય તો તમિલનાડુ છે, જેનો તાંજોર જિલ્લો એટલે કે થંજાવુર જે ચોલ વંશની રાજધાની હતી ત્યાં આગળ મંદિર આવેલું છે. મંદિરનું નિર્માણ થયું 1003થી 1010ની વચ્ચે. બૃહદેશ્વર એ નામ કેવી રીતે પડ્યું? તો આ મંદિર એ મહાદેવનું છે અને દેવોમાં દેવ એટલે મહાદેવ કહેવાય છે, માટે તેને બૃહદેશ્વર નામ આપવામાં આવ્યું છે મિત્રો. સાથે સાથે આને રાજરાજેશ્વર મંદિર પણ કહેવાય છે, કારણ કે આનું નિર્માણ ચોલ વંશના શાસક રાજ પ્રથમે કર્યું હતું, માટે તેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવાય છે. લંબાઈ 500 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 200 ફૂટની છે. ક્યાંક કૈલાસ મંદિર સાથે આની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈમાં કન્ફ્યુઝન થવાય છે, માટે ધ્યાન આપ રાખી શકો છો. આ સિવાય એની અંદર કેટલીક અન્ય બાબતો આપેલી છે એ આપણે જોઈ લઈએ. બૃહદેશ્વર મંદિર એ ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામ્યું, એટલે કે તેનું શિખર એ 200 ફૂટ એટલે ઘણું ઊંચું કહેવાય. ભવ્ય શિખર, વિશાળ કદમો રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભન, ખૂબ જ સારું એવું એનું સુશોભન કરેલું છે, એટલે ભારતીય સ્થાપત્ય કલામાં શ્રેષ્ઠ વારસારૂપ ગણાય છે. અને દ્રવિડ શૈલીની અંદર આનું નિર્માણ થયેલું છે, જે દક્ષિણ ભારતના એ સમયના જેટલા પણ મંદિરો બન્યા એમાં સૌથી ભવ્ય મંદિર તરીકેનું એનું સ્થાન છે. એટલે આપણે આગળના કયું ભાગમાં જે બૃહદેશ્વર મંદિરના આગળના પોઈન્ટમાં ચર્ચા કરી, આ પાછળના પેરેગ્રાફમાં એટલા બધા હેતુલક્ષી પ્રશ્નો નથી, એક દ્રવિડ શૈલી આપણે યાદ રાખવું રહે. ત્યારબાદ એક સ્મારક છે કુતુબ મિનાર.
તો કુતુબ મિનાર એ ક્યાં આવશે મિત્રો? તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે. સલ્તનત કાળ એટલે જ્યારે મુગલ કાળ પહેલાંનો સમય શરૂ થયો ત્યારે જે સ્થાપત્ય કળા વિકસી હતી એમાં કેટલાક મહત્ત્વના સ્થાપત્યમાં આનું નામ છે. નિર્માણ ક્યારે થયું? તો 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે કર્યું, એટલે કે શરૂ કર્યું હતું. થોડું ધ્યાન રાખજો, એને પૂરું નહોતું કર્યું, એટલે માત્ર શરૂ કોણે કર્યું એ પ્રકારનો સવાલ હોય તો એ નામ છે કુતુબુદ્દીન ઐબક. સદી છે 12મી અને વંશ છે ગુલામ વંશ. એનું અવસાન થયું એટલે એક ઓકવર્ડ નામ છે, એનો જમાઈ હતો ઇલ્તુત્મિશ. ઘણા બધા વિદ્યાર્થીઓને બોલવામાં ઉચ્ચારણમાં પણ તકલીફ પડે છે. ઇલ્તુત્મિશે આને પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનારની કુલ ઊંચાઈ 72.5 મીટરની છે. એનો જમીન ઉપરનો ઘેરાવો નીચે 13.75 મીટર છે. ઉપર જતાં એ 2.75 મીટર થાય છે. એટલે આ 3 આંકડા તો ફરજિયાત આપણે યાદ રાખવા રહ્યા: 72.5, 13.75 અને 2.75. લાલ પથ્થર અને આરસમાંથી બનાવેલી આ ભવ્ય પથ્થરમાંથી બનાવેલી ઇમારત છે, જેના પર કુરાનની આયાતોને કંડારવામાં આવી છે. ઇસ્લામ ધર્મનું જે પવિત્ર ધર્મ પુસ્તક કુરાન શરીફ છે, અને એમાં જેમ આપણા હિન્દુ ધર્મમાં શ્લોક હોય છે એમ એની આયાતો હોય છે, એને કંડારેલી છે. ભારતની પથ્થરમાંથી બનેલી સૌથી ઊંચી સ્તંભ મિનાર કઈ? તો એનું નામ છે કુતુબ મિનાર. તો ફરીથી એકવાર આપણે આની ચર્ચા કરી લઈએ મિત્રો કે કુતુબ મિનાર ક્યાં આવે છે? તો એ દિલ્હીમાં છે. કોણે એનું નિર્માણ શરૂ કર્યું? તો કુતુબુદ્દીન ઐબકે કર્યું. કઈ સદીમાં કર્યું? તો 12મી સદીમાં. કયા વંશનો હતો? તો ગુલામ વંશનો. કોણે એને પૂર્ણ કરાવ્યું? તો ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. એની ઊંચાઈ 72.5 મીટર છે. જમીન પર એનો ઘેરાવો 13.75 મીટર છે. ઉપર જતાં એનો ઘેરાવો થાય છે 2.75 મીટર, અને જેના પર કુરાનની આયાતોને કંડારવામાં આવી છે. આ બધા હેતુલક્ષી સવાલો સાથે આપ આ મુદ્દાને પૂર્ણ કરી શકો છો. મિત્રો, બીજા ભાગની અંદર જે મહત્ત્વના 4 મુદ્દાઓ તમારી સામે આવ્યા છે એમાં એક છે ખજુરાહોનું મંદિર, બીજું કોણાર્કનું સૂર્ય મંદિર, ત્રીજું બૃહદેશ્વર મંદિર, અને ચોથો પોઈન્ટ છે કુતુબ મિનાર. અમુક ચેપ્ટર જ્યારે અમે તમારી સમક્ષ ફેસ ટુ ફેસ ચલાવીએ છીએ ત્યારે જે વિદ્યાર્થીઓ અમારી સાથે કનેક્ટેડ છે સીધા એની વાત કરીએ છીએ. અન્ય દર્શક મિત્રો પણ અમારો વિડીયો જોતા હોય તો એમને પણ આ સૂચન સાંભળવા જેવું છે કે એમાં કોઈ પણ ચેપ્ટરમાં અમે અચૂક એવું કહેતા હોઈએ છીએ કે આ પ્રકરણમાંથી આ જે તે પ્રશ્ન ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. પરંતુ અમુક ચેપ્ટર એવા પણ હોય છે કે જેની અંદર એ મર્યાદા આવી જાય છે. એટલે કે ચોક્કસ કહેવું મુશ્કેલ હોય છે કે કયા પોઈન્ટ્સને કરવા અથવા તેના પર ભાર આપવો અને કયા પોઈન્ટ્સને ન કરવા, કયા મુદ્દાઓને તમારે અવગણવા, તો એ કહી શકાતું નથી. એવું જ આ ચેપ્ટર છે. આની અંદર લગભગ ટોટલ જેટલું પણ આપેલું છે, જેટલી પણ માહિતી તમારી પાસે બુકમાં છે ધોરણ 10માં, એમાંથી મહત્તમ માહિતી તમારે યાદ કરવી પડશે. કોઈ પણ શિક્ષક એવું ચોક્કસ ન કહી શકે કે આ જ પ્રશ્ન પૂછાય અને ન પૂછાય, કારણ કે આમાં ઓલ્ટરનેટ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. ક્રમિક કોઈ એવા નથી, પરંતુ ગમે તે મુદ્દામાંથી પ્રશ્ન બની શકે છે. એટલે આપે લગભગ એક પરીક્ષક તરીકે આ પાઠના તમામ મહત્ત્વના જેટલા પણ પ્રશ્નો છે એ યાદ કરવા જ રહ્યા. પાઠ ખૂબ સહેલો છે. ગુણાંક જેમ કહેવાય કે રોકડિયા માર્ક જે પાઠમાંથી આપણે લઈ શકીએ, તો એસએસની અંદર કેટલાક પાઠો છે ધોરણ 10માં, એમાંનો એક પાઠ છે, ચેપ્ટર છે. એટલે આપ આને એટલું જ મહત્ત્વ આપી અને તૈયાર કરો જેથી કરીને અમે અને તમે બંને એક સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ. કારણ કે તમારું રિઝલ્ટ એ આવા રોકડિયા પાઠ પર જ આધારિત છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને પાસ થવામાં પ્રોબ્લેમ હોય છે એની વાત આપણે કરીએ છીએ. સાથે સાથે જે અતિ હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ પાઠ એટલો જ મહત્ત્વનો છે કે એ લોકો ક્યાંક 1-2 માર્ક્સ માટે જે એમને પ્રોબ્લેમ થતા હોય છે,
તો આવા ચેપ્ટરમાં એ વધુ મહત્તમ માર્ક મેળવી અને પોતાનું રિઝલ્ટ ખૂબ સારું ઇમ્પ્રૂવ કરી શકે છે. એ સાથે આ પાઠની આ ભાગની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અહીંયા. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.